નમસ્કાર મિત્રો, અત્યારે જે આપણે ઊભા છીએ એ થાનગઢ તાલુકાના સરકારી હોસ્પિટલે ખૂબ દુઃખ સાથે જણાવવાનું કે આ થાનગઢની 32 થી 35 હજારનું મતદાન 60-65 હજારની વસ્તીમાં સરકાર બહુ વાતો કરે છે કે અમારી સરકાર વિકાસશીલ સરકાર, આરોગ્ય માટે તમે જુઓ, અહીંયા એક દલિત સમાજના બહેન આવે છે બાળક માટેનું ઓપરેશન કરાવવા માટે. નાના માણસ છે, ગરીબ માણસ છે, સવારના હાલીને આવે છે અને ઓપરેશનમાં અંદર જાય છે. ઓપરેશન કર્યા પછી બહેનનું મૃત્યુ થાય છે. એટલાથી અટકતું નથી. સાંજ સુધી આઈનો સ્ટાફ કોઈ પરિવારને અંદર મળવા દેવામાં આવતા નથી, પરિવારને જાણ કરવામાં આવતી નથી. અને અમને ખબર પડી છેક સાંજે ત્યારે અમે થોડા આવીને સ્થળ મુલાકાત લીધી ત્યારે તો હજી અમને એમ કહેવામાં આવશે કે તમે એક બાજુ ઉભા રહ્યો, અમારે અહીંથી રિફર કરો છે રાજકોટ મોકલો. અમે જ્યારે જાણ્યું રાજુભાઈ કરપડા અને અજીતભાઈને અમે આખી ટીમ થાનની આ દોડીને આવી ત્યારે પૂછ્યું તો એમ નથી કહેતા કે આ બેન ઓફ થઈ ગયા છે, તો આ કે જલ્દી જાઓ, જવા દો, જલ્દી જવા દો. પછી ખબર પડે કે તમે શા માટે રાજકોટ રિફર કરવામાં આવે છે. ત્યારે કેટલું કીધું ત્યારે કીધું બેન ઓફ થઈ ગયા છે. વિચાર તો કરો, આ ડૉક્ટરોની કેટલી બેદરકારી પોતાના સ્વાસ્થ્ય માટે. ધાંગધ્રાના ડૉક્ટર આવે છે, પૈસા માટે આવે છે અને તો એમ કહેતા નથી કે મારાથી ભૂલ થઈ છે, તમે તાત્કાલિક રાજકોટ વગાડો. અહીંને કઈ રીતનું ઓપરેશન કર્યું છે તો ઉપરવાળો જાણતો છે. સરકારને કહેવા માંગી છે તાત્કાલિક આવા બોગસ અધિકારીઓ માટે પગલાં લેવામાં આવે અને તાત્કાલિક હજારો માણસને આ જે બનાવ બની ગયો છે એ કુદરતે જે કર્યું પણ હવે ફરીથી થાનગઢમાં આવા બનાવ ન બને એની આ સરકાર તકેદારી લે એવી આપ સૌને નમ્ર વિનંતી છે. તમે જુઓ તો ખરા, આ ટોળા માણસો આ ઉમટી પડ્યા. આ કોઈ જાતની સુવિધા નથી. કેવું થાનગઢ, કોઈ જાતની સુવિધા નથી. સરકાર કરે છે શું? આરોગ્ય માટે હાવ ઝીરો હોય એવું લાગે છે. આમ છે રાજકોટ જવું પડે, આમ છે સુરેન્દ્રનગર જવું પડે, અમદાવાદ જવું પડે, પણ થાન માટે એક પણ ટકાની આરોગ્ય માટે સુવિધા ન હોય ને એવું અમને અને બધા લોકોનું કહેવું છે કે તાત્કાલિક આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે બેન ઓફ થઈ ગયા છે એને પ્રભુ આત્માને શાંતિ આપે એવી મેં પ્રાર્થના કરીએ. જય માતા.